નમસ્કાર મિત્રો, મારી ઉન્નતિ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે હું તમને પ્રિપોઝિશનમાં અલગ અલગ શબ્દો મિનિંગ સાથે સમજાવીશ। તો ચાલો આપણે પ્રિપોઝિશન કયા કયા છે એને મિનિંગ સાથે સમજીએ। જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો વિડીયો જોઈને સબસ્ક્રાઈબ કરો। એન્ડ ઇફ યુ લાઈક માય વિડીયો actually you will share to your friends. Don't forget to subscribe my channel if you like this video. Ever since, તો પ્રિપોઝિશન જે આપેલ છે એવર સિન્સ એટલે જ્યારથી અને ત્યારથી। તો આપણે અગાઉ પહેલાં ભણી ગયા સિન્સ એટલે પણ જ્યારથી અને ત્યારથી। એ જ રીતે એવર સિન્સ પણ વપરાય છે, જેનો મતલબ જ્યારથી અને ત્યારથી। ઉપર મેં કેટલાક શબ્દો લખ્યા છે જેનો મતલબ તમને જાણવા મળે, જેમ કે ફ્લિક્સ એટલે મૂવી, અને નેટ એટલે જાળી, કોઈ પણ નેટ ફસાવવા માટે જે વપરાય એ જાળી, અને બીજો મતલબ નેટ એટલે પૂરેપૂરું, મતલબ નેટફ્લિક્સ એટલે જે એપ્લિકેશનમાં પૂરેપૂરી મૂવી આવે એને કહેવાય નેટફ્લિક્સ। 11 બિહાઇન્ડ એટલે ની પાછળ, આફ્ટર એટલે પછી, બિફોર એટલે પહેલાં અથવા ની સામે, ની આગળ। એ જ રીતે બિફોર હેન્ડ એટલે પહેલેથી, અગાઉથી, જેને બીજા શબ્દોમાં આપણે ઇન એડવાન્સ। બીનીથ એટલે નીચે, તો બીનીથનો મતલબ નીચે, જેને સિમ્પલ અંડર એટલે નીચે એવું આપણે કહી શકીએ। બિલો એટલે પણ નીચે। તો અહીંયા દોસ્તો આ બધા પ્રિપોઝિશન છે, અને પ્રિપોઝિશન જે મિનિંગ સાથે મેં લખ્યા છે, તો તમારે સ્પેલિંગ જે વર્ડ છે એ વર્ડનો સ્પેલિંગ અને મિનિંગ યાદ રાખવો પડશે, તો જ તમને ઇંગ્લિશ સમજતા અને બોલતા આવડશે। ઓન એટલે ઉપર, અડીને, કોઈ વસ્તુ એને અડીને હોય એના માટે ઓન વપરાય છે, જેમ કે ખુરશી ઉપર તો ઓન ધ ચેર, ટેબલ પર ઓન ધ ટેબલ। પછી ઓન ડે એટલે કોઈ વાર, અને ડેટ એટલે તારીખ, એની આગળ વપરાય છે, જેમ કે ઓન મંડે એટલે સોમવારે, ઓન સન્ડે એટલે રવિવારે, ઓન ધ 1st જુલાઈ મતલબ 1 જુલાઈએ, એટલે અહીંયા 1 જુલાઈ એની જગ્યાએ ઓન ધ 2 જૂન, ઓન ધ 15 ઓગસ્ટ, તો આગળ ઓન વપરાશે। બીજો મતલબ ડેટનો બીજો મતલબ થાય છે ખજૂર, ડેટ એટલે ખજૂર। આ શબ્દ પણ તમારી મિનિંગ સાથે યાદ રાખવાનો છે। ત્યારબાદ એબાવ એટલે ઉપર, જેમ કે એબાવ ધ વોલ, દિવાલ ઉપર। એ ફેન ઇઝ એબાવ ધ સીલિંગ એટલે છત ઉપર પંખો છે। એ જ રીતે એબાવ ઓલ એટલે ખાસ કરીને, જેના માટે આપણે સ્પેશિયલી શબ્દ વાપરીએ છીએ। તો અહીંયા દોસ્તો તમે જુઓ, એબાવને ઓલ મૂકવાથી મિનિંગ બદલાઈ જાય છે, ખાસ કરીને, સ્પેશિયલી। ત્યારબાદ ઓવર એટલે ઉપર, અને બીજો મતલબ ઓવર એટલે પૂરું, ફિનિશ, જેમ કે ફ્લાય ઓવર એ સ્કાય સ્ક્રેપરનો બીજો મતલબ સિમ્પલ ભાષામાં છે ટોલ બિલ્ડિંગ, ઊંચી ઇમારત, એટલે ઊંચી ઇમારત ઉપર ઉડવું, ફ્લાય ઓવર સ્કાય સ્ક્રેપર। વેન્ટ અથવા ગો ઓવર ધ સ્ટેપ્સ મતલબ સીડીઓ ઉપર જવું, તો અહીંયા ગો ઓવર। અપ એટલે ઉપર, અને અપનો બીજો મતલબ પૂરું, ફિનિશ, જેમ કે ક્લાઇમ્બ અપ અ ટ્રી મતલબ ઝાડ ઉપર ચડો, ગો અપ ઉપર જાઓ। ક્લેમ્બરનો મતલબ છે મુશ્કેલીથી ચડવું, એને કહેવાય ક્લેમ્બર। તો મેં તમને અગાઉના વિડીયોમાં કહ્યું હતું દોસ્તો કે મારા દરેક વિડીયોમાં તમને નવા શબ્દો શીખવા મળશે, જે ભાગ્યે તમે ડિક્શનરી વાંચીને તૈયાર કરી શકો। તો મારા દરેક વિડીયોમાં તમને ન્યૂ ડિક્શનરી, નવા શબ્દકોશ શીખવા મળશે। અને જો તમે વધુ વિડીયો જોવા માગતા હો, વધુ તમે લેક્ચર શીખવા માગતા હો, તમારું નોલેજ વધારવા ઈચ્છતા હો, તો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને,
અને યુ કેન કોલ મી ફોર નેક્સ્ટ વિડીયો. ક્લેમ્બર અપ આ લેડર. લેડર એટલે સીડી. કોઈ પણ લાકડા કે લોખંડની સીડીને લેડર કહેવાય. મતલબ ક્લેમ્બર અપનો મતલબ મુશ્કેલીથી ચડવું, અને સીડી ઉપર મુશ્કેલીથી ચડવું એને કહેવાય ક્લેમ્બર. બિટવીન. બિટવીન એટલે બેની વચ્ચે. બિટવીન એટલે બેની વચ્ચે. ઇન ધ મિડલ ઓફ. ની વચમાં, ની વચ્ચે. એમોંગ. એમોંગ એટલે ની વચ્ચે. હવે એમોંગ અને બિટવીનમાં ફરક શું છે? બિટવીન એટલે બેની વચ્ચે, જેમ કે બિટવીન ટુ સ્ટુડન્ટ, બે વિદ્યાર્થીઓની વચ્ચે. બિટવીન મધર એન્ડ ફાધર, મમ્મી અને પપ્પાની વચ્ચે. બિટવીન ટુ ટીચર્સ, તો ત્યાં બિટવીન આવશે. અને એમોંગ એટલે બે કરતાં વધારે, મોર ધેન ટુ. અહીંયા મેં લખેલું છે અંગ્રેજીમાં, જેનું ગુજરાતી તમે સમજી શકો. મોર ધેન ટુ એટલે બે કરતાં વધારે. અપ ટુ. અપ ટુ એટલે સુધી. ટીલ એટલે પણ સુધી. અપ ટુ એટલે સુધી. બીજો વર્ડ છે ટીલ. જેમ કે અપ ટુ 2 hours, 2 કલાક સુધી. ત્યારબાદ અપ ટુનો જે મતલબ છે સુધી, તો એ એક મતલબ ધરાવે છે. જ્યારે ટીલ જે છે, ટીલના 3 મતલબ છે. ટીલ એટલે સુધી. ટીલનો બીજો મતલબ ખેડવું, જમીન ખેડવી, અને પૈસાનો નાનો ગલ્લો, એને પણ ટીલ કહેવાય છે. ત્યારબાદ ઓવર ટુ. ઓવર અને ટુ સાથે મૂકવાથી પણ પ્રિપોઝિશન બને છે ઓવર ટુ, ની તરફ. તો દોસ્તો, આજે આપણે જે પ્રિપોઝિશન આપણે શીખ્યા, એ પ્રિપોઝિશન તમારે મિનિંગ સાથે યાદ રાખવાના છે. જો તમે અંગ્રેજી બોલવા માગતા હો તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, એન્ડ યુ કેન કોલ મી ફોર ધ નેક્સ્ટ વિડીયો, એન્ડ યુ વિલ ગેટ સેટિસ્ફેક્શન. તમને સંતોષ મળશે.